હેલો ફ્રેન્ડ, રિયલમી કંપનીમાં ફરીવાર એક નવું મોડેલ આવી ગયું છે 7000 mAh ની બેટરીની સાથે 50 મેગાપિક્સલ સોની એઆઈ નો કેમેરો અને IP65 નું રેટિંગ છે. તો એની પહેલા આપણા બે જૂના મોડેલ આવેલા હતા કે Vivo T4X અને Realme C85. તો બજેટ તો ત્રણે ત્રણ નું સરખું છે. તો આ ત્રણ મોબાઈલમાંથી કયો મોબાઈલ ખરીદવો જોઈએ ખરી રીતના એ આપણે આ વિડીયોમાં જોવાનું છે. અને એના પહેલા જે બે મોડેલ આવેલા છે એની કમ્પેરમાં આ Realme 90X ખરીદવો સારો રહેશે કે નહીં એ પણ આ વિડીયોમાં ચેક કરવાનું છે, એ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં. તો ચાલો આપણે આગળ આ વિડીયોમાં ચેક કરી લઈએ. તો પહેલા આપણે જોઈએ તો Realme 90X અને Realme C85 એ બંનેમાં 7000 mAh ની બિગ બેટરી આવી જશે. અને Vivo T4X છે એમાં આપણાને 6500 mAh ની બેટરી મળશે. તો Vivo T4X ની કમ્પેરમાં Realme ની જે બે મોડલ છે Realme ના એ બેટરીમાં મોટા છે. ત્યારબાદ આપણે જોઈ લઈએ તો સ્ટોરેજમાં Realme 90X માં 6GB મળશે અને Realme C85 માં આપણાને 6GB અને 8GB એવી રીતની સ્ટોરેજમાં મળશે કે 6 128 અને 8 128. ત્યારબાદ આપણે T4X માં જોઈએ તો T4X માં 4GB 6GB અને 8GB એવી રીતના 256GB ની સ્ટોરેજ સુધી આપણાને. ત્યારબાદ આપણે કેમેરામાં જોઈ લઈએ તો ભાઈ Vivo T4X માં 50 મેગાપિક્સલ નો કેમેરો છે. ત્યારબાદ 90X માં સોની એઆઈ નો 50 મેગાપિક્સલ નો કેમેરો છે અને Realme C85 માં પણ 50 મેગાપિક્સલ નો કેમેરો છે. તો કેમેરાની કમ્પેરમાં ત્રણે ત્રણ સેમ છે. પ્રોસેસરની વાત કરીએ તો T4X છે ને એમાં 7300 નું ડાયમંડ સિટી પ્રોસેસર મળી જાય. ત્યારબાદ Realme C85 માં આપણાને 6300 નું મળશે અને Realme 90X માં 7000 નું ડાયમંડ સિટી પ્રોસેસર આપણાને ઓક્ટા-કોર નું મળી જશે. આપણે કલરમાં જોઈએ તો T4X માં બ્લુ કલર ને પર્પલ કલર મળી જશે. ત્યારબાદ આપણાને Realme C85 માં ગ્રીન કલર અને પર્પલ કલર મળી જશે અને આમાં આપણાને 90X માં બ્લુ કલર મળી જશે. હવે આપણી ચાર્જરની સ્પીડ કેમાં વધારે રહેશે ત્રણ મોડેલમાં તો આપણે 60 વોલ્ટનું ફાસ્ટ ચાર્જર 90X માં મળી જશે, બરોબર. અને 45 વોલ્ટનું ચાર્જર આપણાને Realme C85 માં મળી જશે અને 44 વોલ્ટનું ચાર્જર T4X માં મળી જશે. તો મિત્રો આપણે જોઈ લઈએ કે આ ત્રણે ત્રણ મોડેલમાં સ્પીડમાં ચાર્જર કયા મોડેલમાં થશે. તો આપણે જોઈએ તો Realme 90X માં 80 વોલ્ટનું ફાસ્ટ ચાર્જર મળી જશે અને C85 માં 45 વોલ્ટનું ચાર્જર મળી જશે. ત્યારબાદ Vivo T4X માં 44 વોલ્ટનું ચાર્જર મળી જશે. તો ત્રણેયની કમ્પેરમાં જોઈએ તો 90X નું કામકાજ બહુ સારું છે અને એમાં આપણાને 80 વોલ્ટનું ચાર્જર મળી જાય તો બેટરી આપણી જલ્દી ચાર્જ થઈ જશે, એમાં ટાઈમ જાજો લાગશે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો આ ત્રણેય મોડલની કિંમતની કમ્પેર કરીએ તો કિંમતમાં આપણે હવે લાસ્ટ ચેક કરી લઈએ કે કિંમતમાં કયો બેસ્ટ છે, કયો બજેટમાં છે. આમ જોઈએ તો 14000 થી લઈને 15000 ની રેન્જમાં ત્રણે ત્રણ મોડલ છે. તો આપણે પેલા Vivo T4X નું જોઈ લઈએ કે આપણું જે જૂનું મોડલ છે એ Vivo T4X આપણાને 6 128 15499 ઓનલાઈન છે, બરોબર. તો એ આપણાને 16000 ની રેન્જ સુધી મળી જશે દુકાન પર. અને Realme C85 છે એ આપણાને 6 128 માં આપણાને 15000 ની રેન્જમાં મળશે. 90X માં આપણાને 4GB અને 6GB રેમ ની સાથે 128GB નું સ્ટોરેજ મળશે. એ આપણાને 14000 ની રેન્જ થી ચાલુ થાય છે. તો નાનું બજેટ હોય અને બેટરીનો વપરાશ એવો સારો હોય તો એના માટે 90X બેસ્ટમાં બેસ્ટ છે. અને પ્રોસેસર પણ સારામાં સારું છે. 7000 mAh નું ડાયમંડ સિટી નું ઓક્ટા-કોર નું પ્રોસેસર છે આપણે 90X માં. ત્યારબાદ જોઈએ તો 6300 નું પ્રોસેસર આપણે Realme C85 માં છે અને 7300 નું સારામાં સારું પ્રોસેસરમાં જોઈએ તો Vivo T4X નું કામકાજ બહુ સારું છે અને એમાં પણ આપણાને 6500 mAh ની બેટરીની સાથે Vivo T4X મળી જશે અને આ બંને મોડેલમાં 7000 mAh ની બેટરી આવી જશે. પણ આપણે એની કમ્પેર કરીએ તો સ્પીડમાં ચાર્જિંગ 90X માં વધારે ભરાય કેમ કે એમાં 80 વોલ્ટનું ચાર્જર છે, આમાં 45 વોલ્ટનું ચાર્જર છે અને T4X માં 44 વોલ્ટનું ચાર્જર છે. તો ચાર્જરની
સ્પીડની દ્રષ્ટિએ આપણે વિવો રિયલમી 90X સારો કહેવાય, અને પ્રોસેસરની દ્રષ્ટિએ જોઈએ તો T4X સારો કહેવાય. તો મિત્રો આપણે જોયું ને કે આ ત્રણ મોડલનું આપણે કમ્પેર કર્યું, બરોબર. તો હવે ખરી રીતના કયું મોડલ ખરીદવું જોઈએ એ તમે સમજી ગયા હશો. તો આ પ્રમાણની મોડલની ખરીદી કરવા માટે આપણે મહાદેવ મોબાઈલ બગવદર બસ સ્ટેશન નિયર ખાતે આપણી શોપ છે, ત્યાં જરૂર મુલાકાત લેજો. અને સાથે તમને સારામાં સારી સર્વિસ મળશે, 1 વર્ષની ફૂલ વોરંટી મળશે. વોરંટી દરમિયાન આપણે એનું જ્યાં કેર હોય ત્યાં તમારે લઈ જવાની જરૂરિયાત ઊભી થશે નહીં. અમે અમારા ખર્ચે વોરંટીમાં તમને મોબાઈલ મોકલીને અને રિપેરિંગ કરાવી આપશું, બરોબર. એ અમારા ખર્ચે તમને સર્વિસ પ્રોવાઈડ કરી આપશું. તો આ પ્રમાણે મોબાઈલની ખરીદી કરવા માટે આપણે મહાદેવ મોબાઈલ બગવદર બસ સ્ટેશન નિયર ખાતે આપણી દુકાન છે, ત્યાં જરૂર મુલાકાત લેજો. અને આપણા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ પ્રમાણના અમે વિડીયો તમને જરૂર મોકલતા રહેશું. તો સાથ આપજો. તો આ પ્રમાણના અમે વિડીયો તમને મોકલતા રહેશું અને તમને નવા જૂનું મોબાઈલની દુનિયામાં જાણવા મળશે. અને ખરી રીતના આપણે માતૃભાષામાં આપણે એક પગલું ભર્યું છે કે ગુજરાતી ભાષામાં આપણે મોબાઈલનું અનબોક્સિંગ કરી. ખરી રીતના કહું તો હું પણ એક દુકાનદાર છું અને આમાંથી અમારા અનુભવ પ્રમાણે તમને વિડીયોની દ્રષ્ટિએ હું તમને શેર કરું છું કે આમાંથી કયું મોડલ લેવાય. અમારે તો દુકાનદાર છીએ તો અમારે તો બધી વસ્તુ અને બધી પ્રોડક્ટ સેમ હોય, અમારે તો બધું પ્રોડક્ટ વેચવું પડે. પણ તમારે તમારી રીતના તમારા બજેટ પ્રમાણે અને તમારી જરૂરિયાત પ્રમાણે કયું મોડલ ખરીદવું જોઈએ એ તમે આ વિડીયોમાં ચેક કર્યું. અને આ પ્રમાણનું અપડેટ મેળવવા માટે આપણા ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો અંત સુધી જોવા માટે થેન્ક યુ, આભાર. તો ફરીવાર નવા વિડીયોની સાથે આપણે જરૂર મુલાકાત કરશું. ત્યાર સુધી નમસ્કાર. Thank you.